જય દ્વારકાધીશ, જય કિસાન, જય ભારત। દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકામાં જામ રાવલમાં બાકાજી કી જીતવાની છે। કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે, ભાજપવાળા પણ પસાર કરી શકે એવી પરિસ્થિતિ નથી। બહારના આવેલા પ્રમુખ હનુમાનધામ બારિયાધામમાં પસાર કરી શકે એવી પરિસ્થિતિ જ નથી। ક્યાંય વિકાસના કામ કર્યા નથી। નગરપાલિકાના ઓફિસમાં એસીવાળા રૂમમાં બેઠા રહ્યા, ફોકા ફોલદારી કર્યા રાખી અને ભ્રષ્ટાચાર કર્યા રાખ્યા। જામ રાવલમાં ગઈ સાલ આજથી 2 વર્ષ પહેલાં એક દીકરીનું દવાખાને લઈ જતા હતા, રાવલ નદીની પાસે મૃત્યુ થઈ શક્યું। કોઈ નગરપાલિકાની ફેસિલિટી ના મળી શકી, એનડીઆરએફની ટીમ પણ પૂગી ના શકી, હેલિકોપ્ટર પણ પૂગી ના શક્યું। સિરસલી ગામે હેલિકોપ્ટર પૂગી ગયું હું, પાનેલી ગામે હેલિકોપ્ટર પૂગી ગયું હું, તો કોરી સેનાને કેમ ફેસિલિટી ના મળે? તો કોરી સમાજને સમજવું જોઈએ કે વાલા દુદા પરમારને આગળ લેવા જોઈએ। આપણા રાવલમાં વિકાસના કામ કરવા હોય તો વાલાભાઈ જેવા માણસ જોઈએ। બહારથી આવેલા હોય એ માણસને હનુમાનધામ બારિયાધારની પરિસ્થિતિની ખબર ના હોય। ટકારિયામાં પૂરની પરિસ્થિતિ નથી, ટકારિયામાં હાનિ કે વર્તુનું પાણી નથી લાગતું, એટલે એને ખબર હોય નહીં। એને ફોકા ફોલદારી કરવામાં ના થઈ શકે। ને ભાજપને મત ટાણે ખબર પડે કે ભજીયા ખવડાવી દઈને 500 રૂપિયા દે તો 500 રૂપિયા લઈ લેવા જોઈએ। પૈસા એ આપણા ટેક્સમાં જ આવેલા હા, કોઈના પૈસા છે નહીં। પૈસા લઈને મત કોંગ્રેસમાં દેજો એવી વિનંતી। જય ભારત। ઉપકાર છે ન કરો, બટન દબાવીને આવો, અમે એટલા 1000 કરોડની ભેટ શેની ભેટ? ભેટ તમારા ખીચામાંથી આપો છો? શેની ભેટ? એટલે અમારા ટેક્સ તો તમે ઉઘરાવી જાવ છો, અને મોડી આપી એ બદલ તમને દંડ થવો જોઈએ। ખરેખર તો 75 વર્ષ થયા આઝાદીને, 30 વર્ષ થયા ગુજરાતમાં સરકાર ભાજપને, તો હજી સુધી અમારા રોડ ને તો તમને મારીને પાડી ન દેવા જોઈએ? તો વળી પાછા મુખ્યમંત્રીએ ભેટ આપી, શરમાતાય નથી, બોલતાય શરમાતા નથી। બોલો, ભેટ આપી, શેની ભેટ આપી? ભલામણ તમારા ખીચામાંથી તમે આપતા હોય ને મને કોક આવીને 2 શર્ટ આપી જાય તો ભેટ કહેવાય? એટલે અમારા ટેક્સ લઈ જાવ છો ને અમને શેની ગજબ કહેવાય? એટલે આવું બધું ડીંડક હાલે છે।